તેજ ગતિએ દોડવા લાગશે। અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર હવે ટ્રાફિકની સમસ્યા વિના જ પૂરપાટ વાહન વ્યવહાર ધમધમશે। હિંમતનગરના પ્રવેશ દ્વાર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજ 8 વર્ષ અગાઉ નિર્માણ કરવાની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ ઓવરબ્રિજ બનાવી બંને બાજુના છેડાનું કાર્ય અધૂરું મૂકવામાં આવ્યું હતું, જેને લઈ ઓવરબ્રિજનું કામ અધૂરું પડી રહેતા હિંમતનગર શહેરનો વિકાસ જાણે કે રૂંધાઈ ગયો હોય, જેને લઈ સાંસદ શોભનાબેન બારૈયાએ પોતાના ચૂંટાયાના 1 વર્ષ માં ઓવરબ્રિજ શરૂ કરવાનો સંકલ્પ લઈ નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના આપી હતી। આમ સાંસદ થયાના 1 વર્ષ પૂર્ણ થયા અગાઉ જ ઓવરબ્રિજમાં કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે। આમ 8 વર્ષથી અધૂરો રહેલો ઓવરબ્રિજ 8 જ મહિનામાં પૂર્ણ થવા પહોંચ્યો છે અને તેને ઝડપથી નિર્માણ કરાવવા સતત કાર્યવાહી હાથ ધરી હતી। શું આજે કાર્યક્રમ છે, શું નિરીક્ષણ કરીને શું સૂચનાઓ આપી? આજે જે મોતીપુરા બ્રિજ છે એનું અમે નિરીક્ષણ કર્યું છે। કામ ઝડપથી થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં લગભગ 1 અઠવાડિયાની અંદર આ બ્રિજ છે શરૂ થઈ જશે અને જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થશે। અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, એમને સૂચના પણ આપી છે કે ઝડપથી આ બ્રિજ શરૂ થઈ જાય અને જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થાય। તાપીમાં વહેલી સવારે